હેલો ગાઈઝ, જય માતાજી મિત્રો. તો કેમ છો બધા? તો ગુડ મોર્નિંગ. તો આપણે લાસ્ટ વાત કરી હતી કે કેડેટ અને કન્વેન્શનલ. તો કેડેટમાં એવું હોય કે જે એરલાઇન હોય ને એ જ તમને કરાવે. મતલબ આપણે પહેલાં કેડેટનું સમજી લઈએ. કેડેટ મતલબ એ તમને કરાવે, એમાં જોબ સિક્યોરિટી રહે તમારી, કે તમે એરલાઇનમાં કામ કર્યું હોય તો તમને જલ્દી જોબ મળી જાય. અને એનો જે મતલબ જે કોસ્ટ હોય, મતલબ કેટલો ખર્ચો થાય એમ, તો એ 2 CR મતલબ 2 કરોડ સુધી પહોંચતો હોય છે. એના પછી આવે કન્વેન્શનલમાં એવું હોય કે ગમે ત્યાં તમે કરી શકો, એની બહુ બધી ફ્લાઇંગ સ્કૂલ છે. પણ જે કેડેટમાં હોય ને એ સ્પેસિફિક જ સ્કૂલ હોય, પાંચ જ સ્કૂલ છે, ત્યાં તમે કરી શકો. અને જે કન્વેન્શનલ છે એમાં તો 80-90 લાખમાં પતી જાય તમારું જે બી હોય. પણ એમાં એવું હોય કે તમારે જોબ માટે થોડી રાહ બી જોવાની પડે. રાહ બી જોવી પડે, મતલબ 1 વર્ષ બી થઈ જાય, 2 વર્ષ બી થઈ જાય, મળી બી જાય. એમ એવું નહીં કે જોબ ના મળે, જોબ મળે, પણ થોડો ટાઈમ લાગે. પણ એવું હોય કે કેટલા લોકોને ઘરે બેસવું નથી કે એવું બધું હોય, તો એ લોકો કેડેટ કરતા હોય છે. તો ખાલી ફરક એટલો હોય કે ઓલામાં જોબ સિક્યોરિટી છે ને આમાં જોબ સિક્યોરિટી ના હોય, પણ તમને જોબ તો મળે જ. અને કેડેટમાં પૈસા વધારે થાય, કન્વેન્શનલમાં પૈસા ઓછા થાય. તો આવી રીતે હોય. ચલો, જય માતાજી.